તરફ સ્થાનિક સ્વરાજના ચૂંટણીના સંગ્રામના વોટ શેરના આંકડા જાહેર થયા છે। આ ચૂંટણીના પરિણામે વધારી કોંગ્રેસની ચિંતા। મહાનગરપાલિકામાં ઘટ્યો કોંગ્રેસનો વોટ શેર। 2021માં કોંગ્રેસનો વોટ શેર 26.75% હતો। આ વખતે 26.46% થયો છે, એટલે ઘટ્યો છે। ભાજપના વોટ શેરમાં ગત ચૂંટણીની સરખામણીએ 6.46% વોટ શેર વધ્યો છે। મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનો વોટ શેર ઘટ્યો છે। જિલ્લા પંચાયતોમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના વોટ શેરમાં ઘટાડો થયો છે। જિલ્લા પંચાયતમાં આપના વોટ શેરમાં 9.15%નો વધારો થયો છે। નગરપાલિકામાં કોંગ્રેસના વોટ શેરમાં 1.7%નો વધારો થયો છે। 2026માં અપક્ષનું પરફોર્મન્સ નગરપાલિકામાં સૌથી શ્રેષ્ઠ, જ્યારે પાલિકામાં આ વખતે અપક્ષનો વોટ શેર 8.15% વધ્યો છે। તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસનો વોટ શેર ઘટ્યો છે। તાલુકા પંચાયતમાં આપના વોટ શેરમાં 10.11%નો વધારો થયો છે। આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને મોટું નુકસાન થયું છે। સંવાદદાતા ગાંધીનગરથી હિતલ જોડાયેલા છે। હિતલ, વોટ શેરની વાત કરીએ તો આ વખતે આમ આદમી પાર્ટીનો વોટ શેર વધ્યો છે, કોંગ્રેસનો વોટ શેર ઘટ્યો છે અને ભાજપનો પણ વોટ શેર વધ્યો છે। તો આગામી સમયમાં પાર્ટી દ્વારા કેવા પગલાં લેવામાં આવી શકે, કારણ શું હોઈ શકે? જી ચોક્કસ એવું કહી શકાય કે 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી અને ત્યાર પછી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા છે। એ રાજકીય પક્ષો માટે ચોક્કસ અભ્યાસ માંગી લે તેવા છે, કારણ કે મહાનગરપાલિકામાં હંમેશા ભાજપનો દબદબો રહ્યો છે અને એ જ દબદબો આ વખતેના જે પરિણામો છે એમાં ભાજપે જાળવી રાખ્યો છે। 6.5% જેટલો વોટ શેર ભાજપનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકાના વિસ્તારોમાં સીધી રીતે વધ્યો હોવાની જાણકારી મળી રહી છે। જે પ્રકારે 2021માં વોટ શેર હતો 52%ની આસપાસ, એની જગ્યાએ સીધી જ રીતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 59% જેટલો વોટ શેર આવ્યો છે, એટલે કે 6.46% જેટલો વોટ શેર ભાજપનો મહાનગરપાલિકામાં વધ્યો છે। ચોક્કસ મહાનગરપાલિકામાં કોંગ્રેસનો પોઈન્ટમાં વોટ શેરમાં ઘટાડો થયો છે, પણ તેના કારણે બેઠકોમાં ઘણો બધો ઘટાડો થયો હોવાનું પણ જોઈ શકાય છે। એ જ પ્રકારે આપની પણ બેઠકો મહાનગરપાલિકાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ત્યાં પણ આપનો વોટ શેરમાં ઘટાડો થયો છે, એટલે એની બેઠકની ઇફેક્ટ પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મહાનગરપાલિકામાં આપ માટે જોવા મળી રહી છે। આ જ પ્રકારે સીધી રીતે જોવા જઈએ તો કોંગ્રેસના વોટ શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પણ 0.1% કે 2%નો જે ઘટાડો છે એ બેઠકોનો ડિફરન્સ છે એ ખૂબ મોટા પ્રમાણમાં વધારી દે છે, એ આ વોટ શેરના આંકડા બતાવે છે। જ્યારે તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં આપનો વોટ શેરમાં ખૂબ વધારો થયો છે। સીધી રીતે આ જે વધારો છે એ વધારો ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસ કહી શકાય કે ઘણી બધી તાલુકા પંચાયતમાં આપની સત્તા હાંસલ કરી છે। આ એ વોટ શેરનું જે પરિણામ છે એ પરિણામ બતાવી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક એવું પણ આ વોટ શેરના આધારે એવું પણ કહી શકાય કે રાજકીય રીતે જો જોવા જઈએ તો આ વોટ શેરની સૌથી મોટી અસર એ જોવા મળી છે કે ભાજપ સામે સીધી જે ટક્કર છે એ ટક્કરમાં વોટની વેચણી થઈ જાય છે કોંગ્રેસ અને આપ અને અપક્ષો વચ્ચે, અને તેના જ કારણે ભાજપનો ભવ્ય વિજય થઈ રહ્યો છે, એ પણ આ વોટ શેરના આંકડાઓ બતાવી રહ્યા છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। તો વોટ શેરના જે આંકડા સામે આવ્યા છે તે ઘણો ખરું કહી જાય